કચ્છના દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓનું મેગા ઓપરેશન દરમિયાન ડ્રોન અને મિસાઇલના ભાગ મળ્યા। પિંગળેશ્વરથી જખૌ સુધીના કાંઠા વિસ્તારમાંથી આ ભાગો મળી આવ્યા છે। ડ્રોનના અવશેષો, મિસાઇલ અને સોલાર બેઝ AIS સિસ્ટમ મળી આવી છે। પિંગલેશ્વર બીચ પર 10 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળું ડ્રોનનું પાંખિયું મળી આવ્યું છે। હાલ તો લુણા બેટ પાસે 7 ફૂટ લાંબુ ડ્રોનનું ડ્રેબિશ મળ્યું। સૈયદ સુલેમાન પીર ટાપુ પર 4 ફૂટ લાંબુ ડ્રોનનું પાંખિયું મળ્યું છે। સૈયદ સુલેમાન પીર ટાપુ પર 4 ફૂટ લાંબુ ડ્રોનનું પાંખિયું મળી આવ્યું છે। અલગ અલગ દ્રશ્યોમાં પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જે પ્રકારે આ તમામ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી છે તેને લઈ અને હવે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવ્યું છે। પેટ્રોલિંગ દરમિયાન આ પ્રકારની વસ્તુઓ મળી આવી છે, જેમાં મિસાઇલના ભાગ મળી આવ્યા છે, ડ્રોન મળી આવ્યા છે। આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન પિંગલેશ્વરથી જખૌ સુધીના કાંઠા વિસ્તારમાંથી આ ભાગો મળ્યા છે। સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે વધુ વિગત સાથે। જી હર્ષદ, શું વધુ વિગતો અને આજે વસ્તુઓ મળી આવી છે સંદિગ્ધ, તેને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા દરિયા કાંઠે મેગા ઓપરેશન જે છે તે અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે। અત્યારે છેલ્લા 15 દિવસમાં ઓપરેશન મેગા ઓપરેશન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। મેગા ઓપરેશનમાં ડ્રોનના અવશેષો અને મિસાઇલો મળી આવ્યા છે, સાથે ચરસના પેકેટ પણ જે છે એસઓજીને મળી આવ્યા છે। અત્યારે તમામ એજન્સીઓ દ્વારા દરિયા કાંઠે પેટ્રોલિંગ જે છે વધારી દેવામાં આવી છે। અત્યારે જે પ્રમાણે માહિતી મળી છે તે પ્રમાણે 62 પેકેટ જે છે તે ચરસના અત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે છે તે મળી આવ્યા છે અને અત્યારે પોલીસ દ્વારા જે સઘન ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું છે। તેનામાં પિંગલેશ્વરથી જખૌ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાંથી ડ્રોનના અવશેષો, મિસાઇલો અને સોલાર બેઝ AIS સિસ્ટમ જે છે તે મળી આવી છે। અત્યારે તમામ એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ જે છે તે વધારી દેવામાં આવી છે। જી હર્ષદ, સમગ્ર જાણકારી બદલ આભાર।